નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને? આપણે પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જેનો એક પહેલો ભાગ શીખી ગયા. હવે આપણે પાઠમાં આગળ વધીશું. આપણે ભાગ 2નો અભ્યાસ કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લુસિટેનિયાને ડૂબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. જર્મન સમ્રાટ કૈસર રાજસત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. આમ 28 જુલાઈ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથોમાં વહેંચાઈ ગયા. કેટલા જૂથોમાં? 2 જૂથોમાં, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને બીજું જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી અને ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ, એમ 2 જૂથોમાં વહેંચાઈ ગયા. મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રો, જેમાં મિત્ર રાષ્ટ્રોમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે હતા. જ્યારે ધરી રાષ્ટ્રોમાં જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રિયા વગેરે હતા. મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાવી દીધા. યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા. ઈસવીસન 1917માં રશિયન ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લુસિટેનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. કોના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં? તો અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું કેવું થઈ ગયું? પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો. આમ જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. ક્યારે સ્વીકારી? તો 11 નવેમ્બર 1918ના રોજ યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો, જેમાં પહેલું છે જાનમાલની હાનિ, બીજું છે સામાજિક પરિવર્તન, ત્રીજું છે વર્સેલર્સની સંધિ અને ચોથું છે દૂરગામી પરિણામ. 28 જુલાઈ 1914ના
શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરીરાષ્ટ્રનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, જેમાં પહેલું છે જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. આમ કેટલા લોકોએ ભાગ લીધેલો? તો 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. તેમજ યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. આમ યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. બીજું, સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. આમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિયન દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી ગઈ હતી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. આમ ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમણે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક પોતાની જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની ભાવના જાગી અને યુરોપિયન દેશોમાં સ્ત્રીઓને મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટી ગયું હતું. તેથી યુરોપિયન દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ હતી. કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ હતી? તો અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ. આમ લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. તેમજ યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ અત્યંત દયનીય બની હતી. ત્યારબાદ ત્રીજું, વર્સેલર્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલર્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલર્સની સંધિ તરીકે ઓળખાય છે. વર્સેલર્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. પહેલું, પ્રાદેશિક વ્યવસ્થા. બીજું, લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ. ત્રીજું, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ. અને ચોથું, અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટન્સ વડાપ્રધાન લોર્ડ જોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટાલીના ઓરલેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણાવવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રાહિન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહિનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ
બળજબરીથી સહી કરાવવામાં આવી, જેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું. આમ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલર્સને અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનો આંચકી લેવામાં આવ્યા. આમ ફ્રાન્સની સીમાએ આવેલા રાહીન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપી દેવા પડ્યા. આમ યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાંથી કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ વર્સેલર્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી. ચોથું પરિણામ દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. આમ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલર્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા પણ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. આમ વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાઈ ચૂક્યા હતા. આમ પ્રથમ વિશ્વયુદ્ધના અનેક પરિણામો આવ્યા, જેમ કે જાનમાલની હાનિ, સામાજિક પરિવર્તન, વર્સેલર્સની સંધિ અને દૂરગામી પરિવર્તનો. કયા કયા પરિણામો આવ્યા હતા? તો પહેલું જાનમાલની હાનિ, બીજું સામાજિક પરિવર્તન, ત્રીજું વર્સેલર્સની સંધિ અને દૂરગામી પરિણામો. આમ 28 જુલાઈ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રનો વિજય થયો. આમ પ્રથમ વિશ્વયુદ્ધના અનેક પરિણામો આવ્યા, જેમાં પહેલું હતું જાનમાલની હાનિ, બીજું સામાજિક પરિવર્તન, ત્રીજું વર્સેલર્સની સંધિ અને ચોથું દૂરગામી પરિણામ. ત્યારબાદ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો, અથવા તો સાઇબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજા ઝારશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી. આમ રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસમાં એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ કેવા હતા? આપખુદ અને નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ પણ અધિકાર આપવામાં આવતો ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા
કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા હતા. તેમજ તેમને સાઇબિરિયામાં ખૂબ જ ઠંડી લાગે તેવા પ્રદેશોમાં મોકલવાની સજા કરવામાં આવતી હતી. આમ રશિયાની આપખુદ, નિરંકુશ અને અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી હતી. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું નહોતું. આમ તેમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી. ફાધર ગોપન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સંઘર્ષ આકારે લોકો ઝારના નિવાસસ્થાને વિન્ટર પેલેસ ગયા. આ તમામ લોકો નિશસ્ત્ર હતા, એટલે કે એમની પાસે કોઈ પણ જાતના શસ્ત્રો હતા નહીં. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો જેવું સૂત્ર લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધી ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા-જાપાન યુદ્ધમાં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. ડુમા એટલે ધારાસભા. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. આમ 22 જાન્યુઆરી 1905ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સંઘર્ષ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે એકદમ નિશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી 1000 નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસ રવિવાર હતો, તેથી એ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યા. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલાં જ તેની બરખાસ્ત કરવામાં આવી હતી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોને હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેસ્કીનના નેતૃત્વ મેન્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષના મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિકને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખતો હવે ઉખડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. આમ 8 માર્ચ 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાળ પાડી. હડતાળને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્યએ ગોળીબાર કરવાની ના પાડી દીધી. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી
કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્સેવિક પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા જ લોકો ખુશ હતા. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા અને લેનિને બોલ્શેવિકોને મેન્સેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં નિઃશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાં ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો અને પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું. ત્યારબાદ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, જેમાં પહેલું છે રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ એટલે શું? તો રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય. રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય. વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. આમ પ્રથમ વિશ્વયુદ્ધની પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો: પહેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી. બીજું, દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. ત્રીજું, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ચોથું, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. પાંચમું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થ દ્વારા ઉકેલ લાવવો. છઠ્ઠું, જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. આમ રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે હતા, જેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, દરેક રાષ્ટ્રએ યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ અને વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવા. જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્ય મધ્યસ્થની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતાએ યુદ્ધનું મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા. આમ વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. આમ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, જેની ચર્ચા આપણે આગળના પ્રકરણોમાં કરીશું. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.